મકર સંક્રાંતિ એટલે ભક્તિ, સેવા અને દાન કરવાનો અનેરો મહિમા. શુભ હેતુથી સંસ્કારી નગરી વડોદરા તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ આજવા રોડ આવેલ પાંજરાપોળ ખાતે અંદાજિત 500થી વધુ નિવાસ કરતી ગાયોને અને ખટાંબા પાસે આવેલ ઢોરવાડ ખાતે અંદાજિત 400થી વધુ નિવાસ કરતી ગાયોને વૈષ્ણવ આગેવાન તેમજ શ્રીહરિ સેવા ટ્રસ્ટના અગ્રણી કમલેશભાઈ શાહ, સંખેડા મહિલા મંડળના પ્રીતિબેન શાહ, બિંદુબેન ચોકસી, સુનીલ ચોકસી, જયેશભાઈ શાહ, જયમીન શાહ, પ્રકાશભાઈ શાહ યુએસએવાળા તેમજ વિકાસભાઈ શાહના સહયોગથી ગાયોને ઘૂઘરી, લાપસી, કેળા, ગોળ, રોટલી, લીલું ઘાસ, અન્ય ધાન, શ્રીકૃષ્ણની કામધેનુ ગૌમાતાને ગોપાલક અને ગોપીઓ બનીને વૈષ્ણવોએ ગૌમાતાને હાથોહાથ વિવિધ સામગ્રી ખવડાવી અંગીકાર કરાવતા અનેરો પુણ્યનો લાવો લઈને ભાવવિભોર બન્યા હતા. જરૂરિયાતમંદોને જાબડા ચીકી, બોરતલ સાંકળી, કપડાં, રોકડ રકમ, બિસ્કિટ, કેળા વગેરે વસ્તુઓનું દાન કર્યું.